નમસ્કાર મિત્રો, અહીંયા જો વિવેકભાઈ અને એમના ફાધર હિતેશભાઈ છે, બરાબર. હવે હિતેશભાઈ, તમે આ કપાસની અંદર શું માવજત અત્યાર સુધી આપી? અત્યાર સુધીમાં એક્સપ્રે 10 પાણી અર્ક અને નીમ તેલનો જ આપ્યો છે. ડીએપી તદ્દન વાપર્યું નથી. બરાબર. એની જગ્યાએ ઓર્ગોનિક એનપીકે બરાબર. બેક્ટેરિયલ જે ખાતર આવે, બરાબર. તમે ત્યાં બનાવ્યા છે બધા, બરાબર છે. હવે મિત્રો જુઓ, તમે અહીંયા જો આ લીલી પોપટી કેટલી છે. હવે 10 પાણી અર્ક છે, એનાથી લીલી પોપટીને નુકસાન થતું નથી. અહીં તમે ઉડતી દેખાતી હશે થોડી ઘણી તમને, બરાબર. આમાં પુષ્કળ પ્રમાણમાં લીલી પોપટી છે, એટલે આપણે જે ક્રાયસોફા કહીએ છીએ, બરાબર, એ બહુ જ આમાં ફાયદાકારક છે. એટલે આ જે કુદરતી જીવાતના દુશ્મનો છે, પરભક્ષી અને પરજીવી, એનું જતન આ પ્રાકૃતિક કૃષિના જે બાયો ઇનપુટ છે એનાથી એને નુકસાન થતું નથી. અને અહીંયા ઘણી આપણે લીલી પોપટી અંદર દેખાય છે. અહીંયા જુઓ, તમને પાન ઉપર પણ દેખાય છે. એ પાન ઉપર આપણને સારી રીતે દેખાય છે અને ઘણી બધી ઉડે છે. અહીં જો છે, સરસ.